Green Valley International School. Let us join hands to empower the future of nation. ગુડ મોર્નિંગ મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતી મીડિયમ ચેપ્ટર કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 3 એક વિડિયો લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમ માટે એક પ્રયોગ દ્વારા સમજ્યા. આજે એ જ નિયમ એક બીજો પ્રયોગ આપણે લઈએ કે શું કહે છે આ પ્રયોગ. જુઓ, બરાબર ધ્યાન આપશો. સાધન એક કાચની કસનળી જે આપણે લેબોરેટરીમાં અવેલેબલ મળી જાય, કોનિકલ ગ્લાસ, દોરી, રબરનો ગુચ્છ અને આ કેમિકલ બે, સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ અને CuSO4 નું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ. આટલા સાધનો અને પદાર્થોની જરૂરિયાત છે આ પ્રયોગ માટે. હવે કરવાનું છે શું એ આપણે આકૃતિમાં જુઓ તો કે કોનિકલ ફ્લાસ્ક લો, એમાં CuSO4 નું દ્રાવણ ભરો થોડું, આશરે કોઈ માપ નથી, દ્રાવણ લો. ત્યારબાદ એક કસનળીમાં સાંદ્ર NaCl નું દ્રાવણ લો. હવે બુચને કાણું પાડી, કાણાવાળા બુચમાંથી રબરની બુચને કાણું પાડી કાણાવાળા બુચમાંથી દોરી પસાર કરો અને કસનળી ઊભી રહે તે રીતે કોનિકલ ફ્લાસ્કમાં રાખો. હજી પ્રક્રિયા નથી થઈ. જુઓ, આ CuSO4 નું દ્રાવણ ને કસનળી આમ ઊભી છે, આપણે મોં ઉપર રાખ્યું છે, એટલે આ કસનળીમાં રહેલું NaCl નું દ્રાવણ અને CuSO4 નું દ્રાવણ મિક્સ નથી થયું, મતલબ કે પ્રક્રિયા થઈ નથી. રેડી? ઓકે. આવી રીતે હલે નહીં એ રીતે વજન કરો. હલે નહીં એ રીતે ધ્યાન રાખી કાળજીપૂર્વક ડિજિટલ કાંટામાં વજન કરો. એટલે એ વજન કેવું કહેવાય? તો કે પ્રક્રિયા પહેલાનું વજન. પ્રક્રિયા પહેલાનું વજન આપણે કહ્યું, માની લો કે આ કોનિકલ ફ્લાસ્કમાં CuSO4 નું દ્રાવણ લીધું, ગુચ્છ વડે દોરી વડે બાંધેલી કસનળી ઉતારી, કસનળીમાં સાંદ્ર NaCl નું દ્રાવણ છે. હજી પ્રક્રિયાની શરૂઆત નથી થઈ, તો પ્રક્રિયા પહેલા આપણે જો વજન કર્યું તો માની લો કે આટલું થયું 60.8 ગ્રામ. હવે દોરીને સહેજ હલાવી ટાઈટ ઢીલી કરી કસનળી આડી થઈ જાય એવી રીતે કરો. કસનળી આડી થઈ જાય તો સ્વાભાવિક રીતે કસનળીમાં રહેલું NaCl નું દ્રાવણ અને CuSO4 નું દ્રાવણ બે મિક્સ થશે, એટલે બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. NaCl વત્તા CuSO4 બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. તો રાસાયણિક પ્રક્રિયાથી જે નિપજ મળી એ સમીકરણ સાથે આપણે બહુ નિસ્બત નથી. આને કહેવાય પ્રક્રિયકો, આને કહેવાય નિપજો. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, એટલે રાસાયણિક પ્રક્રિયા પછી ફાઇનલ જે નિપજ મળી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ગઈ. નિપજ દ્વારા કોનિકલ ફ્લાસ્ક તમે ડિજિટલ કાંટામાં વજન કરો. હવે કોનિકલ ફ્લાસ્ક હલે તો વાંધો નથી, કારણ કે મિક્સ થવાનું થઈ ગયું. તો વજન આપણે ઈ કર્યું તો આશ્ચર્યજનક રીતે એટલું જ વજન થયું, 60.8 ગ્રામ. આનો અર્થ શું થયો? તો કે રાસાયણિક પ્રક્રિયા પહેલા અને રાસાયણિક પ્રક્રિયા પછી, એટલે કે બે વખતે વજન સરખું થયું. તો આના ઉપરથી તારણ શું નીકળે? તો આના ઉપરથી તારણ એ નીકળે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનું કુલ વજન હતું એટલું જ નિપજોનું કુલ વજન છે. જુઓ, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ દ્રવ્યનો નાશ થતો નથી કે કોઈ દ્રવ્યનું સર્જન થતું નથી. આ રાસાયણિક સંયોગીકરણનો નિયમ છે. આના પહેલા આપણે એક પ્રયોગ કર્યો હતો. બે પ્રયોગને અંતે આપણને આ નિયમ સાબિત થતો જોવા મળે છે. રાઈટ? હવે આને લગતા
એ બે એક્ઝામ્પલ જોઈએ આપણે. કન્ટિન્યુ મિત્રો. અહીંયા એક એક્ઝામ્પલ મેં આપ્યું છે, તમને જુઓ. 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા 11.8 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે. તો નીચેની પ્રક્રિયા પ્રમાણે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અહીંયા વાયુ એટલે આપણે G લખી, ગેસ ઉત્પન્ન થયેલ હશે તથા રાસાયણિક સંયોગકરણનો કયો નિયમ આ પ્રક્રિયામાં લાગુ પડે છે એ આપણે સમજવું છે. તો પ્રક્રિયામાં લીધું છે કેલ્શિયમ કાર્બોનેટ, પ્રક્રિયા સમીકરણ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 ગેસ, CaO એક O કેલ્શિયમ સાથે જોડાયેલ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2. તો આપણે દાખલામાં રકમમાં આપ્યું છે કે ટોટલ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર આપણી પાસે 20 ગ્રામ છે. આ પ્રક્રિયા થઈ તો કેલ્શિયમ ઓક્સાઇડ 11.2 ગ્રામ ઉત્પન્ન થયું. ગ્રામનો G. તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હશે? તો ટોટલ 20 ગ્રામ, એમાંથી 11.2 ગ્રામ બાદ કરીએ આપણે તો 8.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હશે. આ તમારો જવાબ છે. અને કયો નિયમ લાગુ પડે છે રાસાયણિક સંયોગીકરણનો? તો હમણાં આપણે શીખાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો નાશ પણ થતો નથી અને નવું સર્જન પણ થતું નથી. એટલે કે દ્રવ્યનો જથ્થો જળવાઈ રહે છે. જો નિપજોનું કુલ વજન કરો, પ્રક્રિયકનું કુલ વજન કરો, સરખું થાય છે. તો આવો એક્ઝામ્પલ તમને આપવામાં આવે તો તમને આવડવું જોઈએ. એક્ઝામ્પલ નો કહેવાય તો કયો નિયમ છે અને બાદબાકી કરીને કહેવાનું છે કે આટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે. હવે આ હતા નિશ્ચિત રાસાયણિક સંયોગીકરણના નિયમ. હવે આપણે જોઈએ નિશ્ચિત પ્રમાણનો નિયમ. જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. તો રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. હજી આના પછી આ લેક્ચર પછી તમને થોડા તત્વોના નામ આપવામાં આવે છે, કારણ કે ધોરણ 8 સુધી તમે 1 થી 20 તત્વો શીખ્યા, એની સંજ્ઞા એના પરમાણુ ક્રમાંક. 7મામાં પણ 20 શીખ્યા, 9 નથી શીખ્યા. આજે 9મા ધોરણમાં બીજા 20 એટલે કે 40 તમારે શીખવાના છે કે તત્વો, એનો પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા. જેમ તત્વો શું છે? તો કે મકાનનો નાનો એકમ ઈંટ, એવી રીતે તત્વો ઘણા 2 થી વધારે તત્વો જોડાઈને સંયોજન બને, બરાબર. અને ઈથી નાનો એકમ પરમાણુ. તત્વની વ્યાખ્યા એ છે એક જ સરખા પરમાણુના સમૂહને તત્વ કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન તત્વ આપણે અહીં લખીએ છીએ ગમે ત્યારે, જાણવું જાણીતું છઠ્ઠા ધોરણથી તમે શીખતા આવ્યા. આનો અર્થ શું? એમાં કેટલાય બધા પરમાણુ હોય હાઇડ્રોજન તત્વમાં, પણ એ બધા પરમાણુ કેવા હોય? એક જ સરખા પરમાણુના સમૂહને તત્વ કહે છે. તો રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. ચોક્કસ હાજર હોય છે, દળથી ચોક્કસ પ્રમાણ હાજર. જળવાય છે કે નહીં એ આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા. અહીંયા મેં 4 સમીકરણો લખ્યા છે, ધ્યાનપૂર્વક અવલોકન કરો. હું સમજાવું છું 4 સમીકરણ. પહેલું સમીકરણ Na2CO3 N2O3 સોડિયમ કાર્બોનેટ Na2 CO3 યાદ રાખવા માટે Na2O3 Na2CO3 પ્લસ 2HCl. તો સામે શું બને છે? જુઓ, સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ. ફોકસ આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉપર કરીએ છીએ. હું અંડરલાઈન કરું છું કાર્બન ડાયોક્સાઇડ લઈને. બીજું બને છે, અહીં આપણે કાર્બન ડાયોક્સાઇડને ધ્યાનમાં લઈએ. બીજું કોલસો, પૃથ્વીના પેટાળમાંથી નીકળતો કોલસો, એટલે કોલસો એક કાર્બનનું સ્વરૂપ છે, એટલે C લીધો. C વત્તા O2 હવામાન ઓક્સિજન. કાર્બન સાથે ઓક્સિજનની પ્રક્રિયા થઈ શું બને છે? CO2. અહીંયા પણ CO2 બન્યો. ત્રીજું સમીકરણ કેલ્શિયમ કાર્બોનેટ. અહીંયા જે આપણે લીધું છે ચૂનાના પથ્થરનું વિઘટન કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ બન્યો.
ચોથું 2NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટના બે અણુ માંથી Na2CO3 H2O CO2 અહીંયા પર કાર્બન ડાયોક્સાઇડ તો ચારેયમાં કાર્બન ડાયોક્સાઇડ તો બને જ છે પણ ચારેયમાં પ્રક્રિયકોમાં જુદા જુદા સંયોજનો છે જુદા જુદા તત્વો છે એટલે કોઈ પણ રીતે કાર્બન ડાયોક્સાઇડ બન્યો હોય તો કાર્બન ડાયોક્સાઇડમાં જે છે તો કાર્બનનો પરમાણુ દળ 12 છે ઓક્સિજનનો પરમાણુ દળ 32 છે આ તમે આના પછીના ચેપ્ટરમાં વિગતથી શીખશો કેમ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે મોટે ભાગે પરમાણુ દળ ડબલ જેટલું હોય બધામાં હોય જ એવું નથી પરમાણુ ક્રમાંક પરમાણુ દળ ની વ્યાખ્યા પછીના ચેપ્ટરમાં તમે ભણશો આપણે વિગતે ત્યારે શીખશું કે પરમાણુ ક્રમાંક એટલે તત્વમાં રહેલી પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે પરમાણુ દળ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય એવું જરૂરી નથી હા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને કહેવાય પરમાણુ દળ તો આમાં સરખા છે ભાઈ આવે 6 પ્રોટોન છે 6 ન્યુટ્રોન છે એટલે એનું પરમાણુ દળ કેટલું થાય 12 ઓક્સિજનમાં 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે તો એનું પરમાણુ દળ થાય 16 પણ અહીંયા CO2 માં ઓક્સિજનના 2 છે પરમાણુ તો 16 દુને 32 તો આપણે 32 લીધા કાર્બન એક જ છે એટલે એનો પરમાણુ દળ આપણે 12 લીધું 12 જેમ 32 છેદ ઉડતા હોય એટલે આપણે ઉડાડી દઈએ 3 ચોક 12 8 ચોક 32 તો 3 જેમ 8 નું પ્રમાણ આવ્યું કહેવાનો અર્થ એટલો કે કોઈ પણ રીતે કાર્બન ડાયોક્સાઇડ બન્યો હોય એમાં કાર્બન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ 3:8 ના રીતે જ સંયોજાયેલા હોય તો આના ઉપરથી ઈ સાબિત થાય છે જોસેફ પ્રાઉસ્ટે કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે એટલે નિશ્ચિત પ્રમાણથી જોડાયેલા હોય છે બીજું એક આપણે ઉદાહરણ લઈએ જૂનું જાણીતું પાણી એટલે H2O તો આ પાણી તમે બોરનું પાણી લ્યો તોય ભલે તળાવનું પાણી લ્યો તોય ભલે કૂવાનું પાણી લ્યો તોય ભલે કે દરિયાનું પાણી લ્યો તોય દરિયામાં પાણી સાથે બીજા ક્ષાર જોડાયેલા હોય એને આપણે પૃથ્થકરણ કરીને અલગીકરણ કરી નાખીએ બાકી જે બીજું પાણીની વાત છે અને દરિયાનું પાણી ખારું હોય તો ક્ષારના કારણે છે જો ક્ષારો જુદા પાડી દેવામાં આવે તો એ પાણી જ છે H2O બરાબર કોઈ પણ પ્રકારથી પાણી તમે લ્યો એનું વિદ્યુત વિભાજન કરો તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ ચોક્કસ પ્રમાણથી જોડાયેલું હોય છે યાદ રાખો